ચાલો હવે આપણે ધાતુમાં ઉષ્મા વહનની પ્રક્રિયા સમજીએ. આ ધાતુનો સળિયો છે. ધાતુની સળિયા ઉપર આપણે અલગ અલગ અંતરે પિન પોઈન્ટ લગાવેલા છે મીણની મદદથી. એટલે આપણે ધાતુના સળિયાને એક છેડેથી ગરમ કરીએ, એક છેડેથી ગરમ કરેલી ઉષ્મા એટલે કે ગરમી ધાતુના બીજા છેડા સુધી પહોંચે છે કે નહીં. હકીકતે આને તમારે વધુ સારી રીતે જોવું હોય તો કાચની હોય તો વધુ સારી રીતે થાય. પછી છતાંય આપણે આમાં પ્રયોગ કરવાનો પ્રયત્ન કરીએ કારણ કે આપણી પાસે કાચની નથી. તો આપણે પહેલાં મીણબત્તીને પ્રગટાવીએ છીએ. મીણબત્તીની ગરમી ધાતુના એક છેડાને અહીંથી આપણે ગરમી મળે છે તો જોઈએ પછી જો ધાતુના સળિયામાં ઉષ્માનું પ્રસરણ એટલે કે ઉષ્માનું વહન થતું હોય તો આ છેડેથી આ છેડા સુધી કેવી રીતે થાય છે તે આપણે કેમ ખબર પડશે? એક પછી એક આપણી કાટલી પડશે. પેઢી ક્લિયર? જેમ જેમ ગરમી આગળ વધતી જશે તેમ તેમ એક પછી એક કાચનીઓ પડતી જશે. જેમ જેમ કાચની પડશે તેમ આપણને ખબર પડશે કે ધાતુમાં ઉષ્મા અહીંયા સુધી પહોંચી, અહીંયાથી અહીંયા પહોંચે, અહીંયાથી અહીંયા પહોંચે. શું કામ પડશે ટાટલી? કારણ કે ટાટલી આપણે મીણથી જોડેલી છે ને. સળિયો ગરમ થાય, સળિયો ગરમ થાય એટલે મીણ પણ ગરમ થાય, મીણ ગરમ થાય એટલે મીણ પીગળે એટલે એની સાથે જોડાયેલી જે ટાટલી છે એ નીચે પડશે. ધીમે ધીમે આ પ્રક્રિયા તમને આગળ વધતી જોવા મળશે. આપણે મીણબત્તીને સેજ આગળ લઈ લઈએ વ્યવસ્થિત. જોજો શાંતિથી ખાલી અવલોકન કરજો તમે. ક્લિયર? કે અહીંયા આ ટાટલી તરત જ પડી ગઈ. શું કામ તરત પડી ગઈ? કારણ કે એના છેડાની આજુબાજુમાં ગરમી છે એટલે ગરમી તરત મળી એને. પણ આ ટાટલીને પડતા થોડોક વાર લાગશે સમય, કારણ કે અહીંથી ગરમીને અહીંયા પહોંચવા માટે સળિયામાં સમય લાગે. અહીંયાથી એના કરતાં આ ટાટલીને વધુ સમય લાગે. જેમ જેમ ટાટલી દૂર તેમ તેમ સમય વધુ લાગશે. આપણે જોતા રહીએ, ધીમે ધીમે જોશું. કોઈ પણ વૈજ્ઞાનિક પ્રયોગ છે એ પ્રયોગને કરવા માટે પહેલાં તમારી પાસે સાધન સામગ્રી તો હોવી જ જોઈએ. સાધન સામગ્રી પૂરતી ન હોય તો જે સાધન સામગ્રી જરૂરી છે એવી સાધન સામગ્રીને મેનેજ કરવાની. બીજી વસ્તુ તમારી પાસે ધૈર્ય જોઈએ. શાંતિથી પ્રયોગમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર બધા સાધનોનો પરફેક્ટ ઉપયોગ કરતા આવડતો હોય તમને તો જ પ્રયોગ કરવાનો, અથવા પ્રયોગને ક્યારેય ટચ કરવાનો નહીં. કારણ કે ઘણી વખત એવું થાય કે આપણે પ્રયોગ કરવા જાય અને અમુક વસ્તુની ખબર ન હોય તો એ આપણે નેગેટિવ ઇફેક્ટ કરે. પેઢી બીજી ટાટલી. ક્લિયર? હવે ધીમે ધીમે જેમ જેમ ગરમ થશે તેમ ત્રીજી, ચોથી, પછી પાંચમી એમ ટાટલી. કારણ કે અહીંથી ઉષ્મા એટલે કે ગરમીનું વહન ધાતુમાં ક્રમશઃ છેક છેડા સુધી થાય. આપણે આવું ઘરે જોજો. તમે ઘરે આવી ઘણી બધી વસ્તુ જોઈ હશે. જેમ કે ઘરે મમ્મી રસોઈ બનાવતા હોય ત્યારે રસોઈ બનાવતી વખતે શાક કે એવું કંઈ બનાવતા હોય તો તે ચમચો છે એ ચમચો થોડી વાર એમાં રહી જાય તો ગરમ થઈ જાય. ક્લિયર? એટલે આપણે લોઢી, કુકર આ બધાના હેન્ડલ છે લાકડાના અથવા તો થર્મોપ્લાસ્ટિકના હોય. શું કામ? કે સીધી ગરમી આપણને લાગે નહીં. કારણ કે ઉષ્માનું વહન એમાં થતું હોય સીધી ગરમી આપણને લાગે ન લાગે એટલા માટે આપણે એના પ્લાસ્ટિકના, થર્મોપ્લાસ્ટિકના અથવા તો લાકડાના હેન્ડલ બનાવતા હોઈએ છીએ. આ છે ધાતુમાં ઉષ્માનું વહન. ચલો આ પ્રયોગ અહીંયા સુધી કાંઈ છે પ્રશ્ન જવાબ? કોઈને પ્રશ્ન છે? ઓકે.